નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का फतेहपुरा गुजरात टेकरा विस्ताરમાં સિટી પોલીસના એએસઆઈએ એન્જિનિયર વિદ્યાર્થીને લાફો ઝીકી દેતા વિદ્યાર્થીના કાનના પડદા પર અસર, રહીશોમાં ભારે રોષ। અગ્નિશમન સેવા દિન નિમિત્તે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે વિવિધ બચાવ અને રાહત કામગીરીનું નિર્દેશન, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 34 જવાનોને ઇનામ આપી સન્માનિત કરાયા। આગામી 20મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત લઘુરુદ્ર હોમાત્મક કાર્યક્રમને પોલીસ દ્વારા પરવાનગી નહીં અપાતા સમાજના લોકોમાં ભારે નારાજગી। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર। ગોધરાના સરદારનગર ખંડ ચોકડી પાસે વોચ ગોઠવી ગેરકાયદેસર ઓઇલના કાર્ટૂન ભરી જતા આઈસર ટેમ્પર સહિત 3ને ઝડપી પાડતી ગોધરા એલસીબી પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સિટી પોલીસના એક એએસઆઈએ એન્જિનિયર વિદ્યાર્થીને લાફો ઝીકી દેતા તેના કાનના પડદા પર અસર થઈ હતી। ગુજરાત ટેકરા વિસ્તારમાં રહેતો 16 વર્ષીય કિશોર એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે। આ વિસ્તારમાં ગત શુક્રવારે મહિલાઓ વચ્ચે પાણી બાબતે સામાન્ય બોલાચાલી થતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ કિશોરનો નાનો ભાઈ મિત્રો સાથે ફળિયામાં ક્રિકેટ રમતો હતો। પોલીસ આવતા કિશોર તેના ભાઈ સાથે દોડી ગયો હતો। આ દરમિયાન કિશોરે વેકેશન હોવાથી છોકરાઓ ક્રિકેટ રમતા હોવાનું જણાવતા ભડકેલા એએસઆઈએ કિશોરને લાફો ઝીકી દઈ ગરમી બતાવી હતી, જેના પગલે કિશોરના જમણા કાનના પડદા પર અસર થતા તાત્કાલિક સારવાર અર્થે લઈ જવો પડ્યો હતો। અમે શુક્રવારે 6, 6:30 ની વચ્ચે છોકરાઓ નાના બાળકો મેલ્લામાં ક્રિકેટ રમતા હતા અને કોઈ મેલ્લામાંથી ફોન કરી નાખ્યો અને પોલીસ આવી, એટલે એટલામાં મેલ્લાની લેડીઝો બધી એકત્ર થઈ ગઈ અને પોલીસ સાથે વાતચીત કરતી હતી। એવામાં મેં બહાર એને પોલીસને એવું કીધું કે સાહેબ છોકરાનું વેકેશન છે એટલે અહીંયા રમે છે, તો એવામાં એવું કહેતાની સાથે જ મને લાફો મારી દીધો અને મારા કાનની નસ પર વાગ્યું મને, અને મને મારા ફાધરે એસએસજી લઈ ગયા અને ત્યાં અમે કેસ કઢાવ્યો અને આ બાબતને 3 દિવસ થઈ ગયા છતાં પણ હજી પીએસઆઈ ખિલાફ કંઈ પણ આમ પગલાં લેવા નથી। સિટી પોલીસ સ્ટેશનના રાઠવા સાહેબ। સમગ્ર ઘટનાને પગલે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રહીશોએ એસઆઈ વિરુદ્ધ કોઈ જ પગલાં નહીં લેવાતા રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। सिटी पोलीस स्टेशन सिटी पोलीस स्टेशन। મારા પુત્ર સાથે બનાવ એ બન્યો કે ફળિયાના અંદર અમુક કારણસર લેડીઝોની કંઈક મગજમારી ચાલતી હતી। એ દરમિયાન નાના બાળકો ત્યાં આગળ ક્રિકેટ રમી રહ્યા હતા। એ સમયે એક આ પોલીસ કમિશનરની પેલી ગાડી આવી પોલીસની અને સીધી અંદર આવી એ જે અંદર જે ઝઘડો ચાલતો હતો એને કંટ્રોલ કર્યો કે નહીં કર્યો એ ખબર નહીં। સીધા મારા બાળક બીજો એક મોટો બાળક છે એ એન્જિનિયરિંગ ભણતો હતો, એકદમ હોવા સાંભળીને બહાર નીકળ્યો। બહાર નીકળતા તરત જ એમણે પૂછ્યું કે ભાઈ શું થયું, તો કે આ બાળકોને ક્રિકેટ રમવાની બાબત એમણે પોલીસ સાહેબને લાગી। જે પોલીસને બાળકોની ક્રિકેટ જોવાની બાબત લાગી એટલે સીધો મારા છોકરો હજુ સ્કૂલ ભણીને બહાર જ નીકળ્યો અને સીધો એને લાફા મારી દીધા જમણા ગાલ ઉપર અને જમણા કાન ઉપર। એને અડધો કલાક પછી તો એને ભાન આવ્યો, અડધો કલાક પછી એને કાનમાં અચાનક દુખાવો ચાલુ થઈ ગયો। સાહેબને ફળિયાના મહિલાઓને બધા કીધું કે ભાઈ તમે આ રીતનું ઘર વ્યવહાર શેના માટે કરો છો, તો કે ક્રિકેટ કે તમારા ઘર બહાર અહીંયા ફળિયામાં રમવાની વસ્તુ નથી, ક્રિકેટ છે ને તમે તમારા ઘરમાં રમો કે એવી રીતે બોલી અને ગુસ્સે થઈ અને એકદમ અચાનક જતા રહ્યા। ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ઉજવાયેલા અગ્નિશમન સેવા દિને પહેલીવાર વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ વખતે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી બચાવ અને રાહતની કામગીરીનું નિર્દેશન કરાયું હતું। પોલો ગ્રાઉન્ડ પર યોજાયેલ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 34 જવાનોને સેવા સદન દ્વારા ઇનામ પણ અપાયા હતા। ફાયર ઓફિસર ઓમ જાડેજાની આગેવાની હેઠળ જવાનોએ દર્શકોને રોમાંચિત કરી મૂકે તેવી કામગીરીમાં એક એરક્રાફ્ટનું પોલો ગ્રાઉન્ડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું અને 251 લોકોને બચાવી લેવાયા હતા।
ક્રૂડ ઓઇલના કૂવામાં ભીષણ આગ લાગે અને હાઈ-રાઇઝ્ડ બિલ્ડિંગના ઉપરના માળે આગ લાગે તે વખતે કરાતી બચાવ કામગીરીનું રિહર્સલ કરાયું હતું. ફાયર બ્રિગેડના જવાનોની પરેડ પણ યોજાઈ હતી. મેયર ભરતભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર HS પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસરે સલામી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તાત્કાલિક સેવા વિભાગના પણ જાનમાલનું અને મિલકતનું થતું નુકસાન કે જેમાં જો આપણે સૌ જોઈ રહ્યા છે કે આ જે એને ફાયર એક્સટિંગ્વિશર્સ જે લગાવેલા હોય છે, ફાયર એનો ઉપયોગ કેવી રીતે કરવો આપણે સૌએ જાણવું. અચાનક એક વ્યક્તિ પડતા તેના જીવને બચાવવા જાબાઝ જવાનો દ્વારા અત્યંત આધુનિક એવી કાર્યશૈલી અને સાધનોનો ઉપયોગનો સમન્વય થાય એ આપણે પ્રત્યેકને જોખમમાં મૂકી BS સેટ દ્વારા આ રેસ્ક્યુ બચાવ છે. સાથે જ એમાં સહકાર પણ જનતાનો હોવો ખૂબ જરૂરી છે. આપણે જોયું આ માણસને અને બહાદુર જવાનોની ટીમ છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ, જેમાં મારી સાથે ઇમરજન્સીઓને સાંકળી લેતું દિલ છે, જે માટે વડોદરા મહાનગર સેવા સદનના આ સાહસિક અને નીડર એવા વડોદરા હજાર સલામ કરવાની આજે સાથોસાથ જોઈશું કે આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો પહોંચી જશે. દર વર્ષ પ્રમાણે 14 એપ્રિલ એ ફાયર સર્વિસ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. વડોદરા ફાયર બ્રિગેડ સમગ્ર ભારતની અંદર એક આગવી તરીકાથી 14 એપ્રિલનું ઓબ્ઝર્વેશન કરતું આવ્યું છે. આ દિવસે લોકોમાં ફાયર અને રેસ્ક્યુ વિશે વધારે જાણકારી મળે, લોકો પ્રિવેન્શન ઉપર ધ્યાન આપે અને નિષ્કાળજી ઓછી કરે, એના માટે ખાસ કરીને પ્રમાણિત ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને ગુડ હાઉસકીપિંગ દ્વારા પોતાની સુરક્ષા મેળવે એનો આ પ્રયાસ હતો. આજે પોલો ગ્રાઉન્ડ ખાતે માનનીય મેયર સાહેબની અને કમિશનર સાહેબની હાજરીમાં વડોદરાની જનતાને ફાયર બ્રિગેડની કામગીરીથી વાકેફ કરવા માટે વિવિધ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યા, જેમાં આપણે જોયું કે એરક્રાફ્ટ ઇમરજન્સી લેન્ડિંગ, તેલના કૂવાની આગ, બ્રોન્ટો સ્કાયલિફ્ટમાં રેસ્ક્યુ, સીવર રેસ્ક્યુ તથા સામાન્ય નાગરિકો કઈ રીતે એક્સટિંગ્વિશર વાપરે છે એનું પણ આપણે નિદર્શન કર્યું. આશા રાખું છું કે વડોદરાના નાગરિકોને આનાથી ખૂબ લાભ મળ્યો છે. યસ, એરક્રાફ્ટ ઇમરજન્સી લેન્ડિંગ એ પ્રથમ વખત કરવામાં આવતો પ્રયોગ છે. કદાચ ભારતમાં આ રીતે મોટો ગ્રાઉન્ડમાં પ્રથમ વખત પ્રયોગ નથી કર્યો. લાસ્ટ યર આપણે પ્રથમ વખત પ્રયોગ એવો કર્યો હતો કે વેલ રેસ્ક્યુને આપણે ગ્રાઉન્ડમાં બતાવ્યું હતું, જે પણ ક્યારેય નહોતું થયું. એટલે આ વખતે એ બનાવ્યું હતું, જેમાં અમારા ટીવીના ફાયરમેનોએ ખૂબ મહેનત કરી. સ્ટેશન શ્રીજી જાડેજા દ્વારા પ્લેનને પણ બનાવવામાં આવ્યું અને સારી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 20 એપ્રિલના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા માંડવી 4 દરવાજા નીચે 108 લઘુરુદ્ર હોમાત્મક કાર્યક્રમનું આયોજન કરવા સિટી પોલીસ મથકે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે તે વિસ્તાર કોમ્યુનલ વિસ્તાર હોવાનું જણાવી કાર્યક્રમનું આયોજન કરવા પરવાનગી નહીં આપતા બ્રાહ્મણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસના દિલીપભાઈ ભટ્ટ, પ્રજ્ઞેશ તેવાર, કમલ પંડ્યા સહિતના અગ્રણીઓની હાજરીમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસ દ્વારા બ્રહ્મ સમાજ દ્વારા માંડવી ખાતે જ કાર્યક્રમનું આયોજન કરી જરૂર પડે ધરપકડ વહોરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સિટી પોલીસ સ્ટેશનના PI શ્રી VP પરમારે પરશુરામ જયંતિના ઉજવણી નિમિત્તે જે 20 તારીખના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એની પરમિશનને નકારી કાઢી છે. આ બિલકુલ સાંખી લેવાય એવી ઘટના છે નહીં અને સમગ્ર બ્રાહ્મણ સમાજ એક થઈ અને આનો વિરોધ કરશે. બ્રાહ્મણ ચાહે ત્યાં આગળ આરતી કરશે, ચાહે ત્યાં મહાપૂજા કરશે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જવાબદારી રહેશે કે ત્યાં એમને બંદોબસ્ત આપવાનો.
પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કોઈ પણ વિસ્તાર કોમ્યુનલ ના હોઈ શકે. પોલીસ ડિપાર્ટમેન્ટે આનાથી બચવું જોઈએ. રાધર કે પોલીસ ડિપાર્ટમેન્ટે એવું કહેવું જોઈએ કે જ્યાં પણ કાર્યક્રમ કરવો હોય ત્યાં આપ કરી શકો છો, અમારા તરફથી ચુસ્ત બંદોબસ્ત અને તમામ વ્યવસ્થા આપવામાં આવશે એવી આશા રાખી શકાય. પરંતુ હિન્દુ ધર્મના બની બેઠેલા ઠેકેદારોના રાજમાં જેમ આપ જોઈ શકો છો કે હવે બ્રાહ્મણોએ પોતાની આરતી કરવા માટે પણ પરમિશન લઈ અને ભૈસાબ બાપા કરવાના દિવસો આવી ગયા છે. આપના માધ્યમથી હું વડોદરાની જનતાને જણાવવા માંગુ છું કે આ દિવસો વધારે લાંબા ચાલવાના નથી. બ્રાહ્મણ સમાજ 20 તારીખના રોજ માંડવી શહેરમાં દરવાજાની નીચે જ પોતાનો યજ્ઞ કરશે અને મહાઆરતી પણ તે જ સ્થળે કરશે. પોલીસે જો ધરપકડ કરવી હોય તો સમગ્ર બ્રહ્મ સમાજ એક થઈ અને ધરપકડો વળવા પણ તૈયાર છે, પરંતુ કાર્યક્રમ કોઈ પણ હિસાબે બદલાશે નહીં અને આ ઘટનાને બિલકુલ સાંખી લેવાશે નહીં. સમગ્ર બ્રાહ્મણ સમાજ કોઈ પણ પાર્ટીની વાત મૂકીને બાજુ પર મૂકીને આ બાબતે એકત્ર છે અને આજે વડોદરા શહેર કોંગ્રેસ વતી અમો આવેદનપત્ર સીપી સાહેબને આપવા આવ્યા છે કે આ પરમિશનને મંજૂરી આપવી જ પડશે અને કાર્યક્રમ અહીંયા થઈને જ રહેશે. ગોધરા એલસીબી પોલીસ ઓઇલના કાર્ટૂન ભરી જતા ટેમ્પા સાથે 3ને ઝડપી પાડ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગોધરા એલસીબી પોલીસે સરદારનગર ખંડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા બાતમીવાળા શંકાસ્પદ ટેમ્પોને રોકી પોલીસે તપાસ કરતા અંદરથી ઓઇલના 95 નંગ કાર્ટૂન ભરી જથ્થો મળી આવ્યો હતો. 5 લાખ ઉપરાંતના ઓઇલનો જથ્થો અંગેના પુરાવા માંગતા ટેમ્પોમાં સવાર 3 જણા ગભરાઈ ગયા હતા. પોલીસ ઓઇલનો જથ્થો ટેમ્પો મળી કુલ 8,16,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગોધરા ખાડકીવાડમાં રહેતા યુનુસ ગુલામ સુરતના ચેતન કુમાર ગાંધી તથા ક્લીનર અરવિંદ રાઠોડની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે 3 જણાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગોધરા એલસીબીને અમને એક માહિતી મળેલી કે મોડી રાત્રિના એક ટેમ્પો જેની અંદર બોસ કંપનીના 4 વ્હીલર અને 2 વ્હીલરની અંદર વપરાતા ઓઇલ ખૂબ જગ્યાએથી ચોરી અને અત્રે આવી રહેલ છે. જે બાતમી આધારે અમે આ ટેમ્પાને ગોધરા મુકામે સતમંદ હાલતમાં પકડેલ અને ડ્રાઈવર કંડક્ટરની પૂછપરછ દરમિયાન આ ટેમ્પાની અંદરનું ઓઇલ યુનુસ ગુલામ કાદર શેખ રહે ખાટકીવાડ ગોધરાનાએ મંગાવેલ એને પણ અટક કરેલ છે. એમાં બોસ કંપનીના કુલ 95 બોક્સ ઓઇલ રિકવર કરેલ છે અને આ ઓઇલ ક્યાંથી ચોરાયેલું છે તેની તપાસ તજવીજ ચાલુ છે. કુલે 5,18,000નો મુદ્દામાલ તથા ગાડી મળી 8 લાખ ઉપરનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. હાલ તપાસ તજવીજ ચાલુ છે. એમએસ યુનિવર્સિટીમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓ દ્વારા આજરોજ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓ દ્વારા આજે કાયમી કરવાની માંગણી સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ બહાર ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી હેડ ઓફિસ બહાર 200 જેટલા હંગામી કર્મચારીઓ એકઠા થયા હતા. હંગામી કર્મચારીઓ 20 વર્ષથી નોકરી કરતા હોવા છતાં તેઓને કાયમી ન કરાતા હોવાના આક્ષેપ સાથે હેડ ઓફિસ બહાર ધરણા કરી યુનિવર્સિટી સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક હંગામી કર્મચારીઓને કાયમી કરવા ઉગ્ર માંગણી કરી હતી. આજે એમએસ યુનિવર્સિટીના 500 જેટલા કર્મચારીઓ જે ખૂબ લાંબા સમયથી હંગામી ધોરણે ફરજ બજાવી રહ્યા છે, આજે તેઓને 20 થી 25 વર્ષ જેવો સમયગાળો નીકળી ગયો છે. સરકારમાં, ભારત સરકારમાં, રાજ્ય સરકારમાં અને યુનિવર્સિટીમાં જવાબદાર પદાધિકારીઓ પાસે સંગઠનના માધ્યમથી અને કર્મચારીઓએ કોઈ રજૂઆત કરવામાં બાકી નથી રાખ્યું. તેમ છતાં આ સરકારનું જિદ્દી વલણ, આ યુનિવર્સિટીનું જિદ્દી વલણને કારણે આજે આ કર્મચારીઓને મરવાને વાંકે જીવવું પડી રહ્યું છે. આજે એમના પરિવારને, એમના મા બાપને અને એમના ભાવિ શિક્ષણને, બાળકોના આજે કોઈ સરકાર અને કોઈ યુનિવર્સિટી એનું ધ્યાન ન આપતા આજથી અમે લોકોએ ધરણાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને બાકીના બધા દિવસોએ રોજે રોજ પ્રતિક ધરણા થવાના છે. ત્યારે હું કર્મચારીઓને
અને ખાસ કરીને સરકારને અને સરકારના મીડિયાને સરકાર વતી વાત કરતા તમામને હું એટલે જ વાત કહીશ કે આ કર્મચારીઓનો જલદ પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે અને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો આ પ્રશ્ન છે. એનો જેટલું બને એટલો જલ્દી આપ નિવેડો લાવો, નહીં તો આવનાર દિવસોમાં આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાથે જે કંઈ થશે, જે કંઈ વિદ્યાર્થીઓને સહન કરવું પડશે એની માટે યુનિવર્સિટી અને માત્ર સરકાર જવાબદાર રહેશે. શહેર જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ગાંધીનગર ખાતે આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ તથા ગુજરાત ભાજપા સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગેના પૂરતા નિયમોના લીધે સત્તાધારી ભાજપ પક્ષ મન ફાવે તેમ અર્થઘટન કરી ભાજપની જીત સુનિશ્ચિત કરે છે. ત્યારે વોર્ડની રચના, સીમાંકન અને બેઠક ફાળવણી અંગે ફેરફાર સહિતની વિવિધ માંગણીઓ અને ચૂંટણીમાં પક્ષપાત કર્યા વગર ચૂંટણી યોજવાની રજૂઆત ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને વડોદરા જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી મહાનગર સેવા સદનની ચૂંટણીના સંદર્ભમાં વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડના સીમાંકન, વોર્ડની સંખ્યા, ઉમેદવારોની સંખ્યા અને અનામતની વહેંચણી બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. 10 દિવસની મુદતની અંદર તમામ રાજકીય પક્ષો દ્વારા એના વાંધા સૂચનો રજૂ કરવાની દિવસે આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી અને રાજ્ય ચૂંટણી કમિશનર ગાંધીનગરને આજે અમે વાંધા સૂચનો આપ્યા છે. જે પ્રકારે વોર્ડનું સીમાંકન, વોર્ડની સંખ્યા, ઉમેદવારોની સંખ્યા અને અનામત બેઠકોની ફાળવણી એ જોતાં ચોક્કસ લાગે છે કે જે રીતે રાજ્ય ચૂંટણી પંચ ગુજરાત રાજ્યના અને સરકારના નિયમોને આધારિત કામ કરે છે એ જોતાં સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સીમાંકન અને આ તમામ ચૂંટણીની પ્રક્રિયા કરાઈ હોય એવું સ્પષ્ટ જણાવે છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીને સીધી જીત થાય એ પ્રકારે વોર્ડની બેઠક, સીમાંકન, અનામત અને ઉમેદવારોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સાથે સાથે જે રીતે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે અને દર વખતે સીમાંકન બદલવાના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી આ તમામ વર્ગોની અનામતની બેઠકમાં અમુક વિસ્તારો પૂરતું મર્યાદિત કરવાથી વડોદરા શહેરના મોટા ભાગના દલિતો આ બાબતથી વંચિત રહી જાય છે. જેનાથી આ સીમાંકન, વોર્ડની સંખ્યા, ઉમેદવાર અને અનામતની જે ફાળવણી કરવામાં આવી છે એમાં દલિત વિરોધી છે. સીમાંકન અને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સરકારના ઈશારે ભારતીય જનતા પાર્ટીએ દલિત વિરોધી બનાવ્યું છે. વડોદરા લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલની કેન્દ્રની ભાજપા સરકારે ખેડૂતોની જમીન પડાવી લેવા માટે જમીન સંપાદનનો કાયદો ઘડી કાઢી આ કાયદો મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવાના હોય આ કાયદાને ખેડૂત વિરોધી ગણાવી ખેડૂતો અને વડોદરા લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખીને આ કાયદો નામંજૂર કરવા માટે 5000થી પણ વધુ પોસ્ટકાર્ડ લખી આ કાયદાનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા લોકસભા દ્વારા ભાજપની કેન્દ્રની ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી બિલ જમીન સંપાદનનો કાયદો કર્યો છે એ કાયદાના વિરુદ્ધમાં આજે વડોદરા લોકસભા દ્વારા અને ખેડૂતો દ્વારા એનો વિરોધ કરી અને ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખને મોકલ્યા છે અને અમે પ્રમુખને કીધું છે કે પ્રમુખશ્રી આપ આ કાગળો રાષ્ટ્રપતિને આલો અને રાષ્ટ્રપતિને કહો કે આ કાયદો કાળો કાયદો છે, ખેતી પડાય છે, જમીનો પડાવી લેવાનો કાયદો છે. આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે. આ ખેતી પ્રધાન દેશનું નામ કાયમ જળવાઈ રહે એની માટે અમે આ કાગળો પત્ર લખ્યા છે રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિને કીધું છે કે આપ આ કાયદો નામંજૂર કરો જેથી આપણા દેશની ખેતી અને ફળદ્રુપ જમીન પણ બચે. એના માટે આજે અમે આ પોસ્ટ કરવા માટે આવી રહ્યા છીએ. આ વડોદરા લોકસભામાંથી 5000થી વધારે પોસ્ટકાર્ડ લખીને રાષ્ટ્રપતિ અને ઇન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખને મોકલવામાં આવ્યા છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कर्रम 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 कर्रम
मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય એડમિશન શરૂ થઈ ગયા છે ગુરુકુલ વિદ્યાલય હરણી વારસેરિંગ રોડ વડોદરા સંપર્ક 25323232 સમય સવારે 9 થી 12 માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ સીબીએસઈ નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે એમકેજીએમ સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબોરેટરી લેંગ્વેજ લેબ આઈઆઈટી જેઈઈ પીએમટી કોચિંગ સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ લોન ટેનિસ કોર્ટ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર વીરપુર ચોટીલા ગોંડલ શનિદેવ શિંગણાપુર સાથે શેરડી નાસિક ત્રંબકેશ્વર દ્વારકા બેટ દ્વારકા અને સોમનાથ મહુડી અંબાજી અને ખેડબ્રહ્મા દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા આરામદાયક સફર દિવાળીનું ખાસ નજરાણું રોયલ રાજસ્થાન રાજસ્થાનના રમણીય સ્થળોની સફર આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ વડોદરા ફોન 24249052 242962 આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ વેચાણ દસ્તાવેજ સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ ગ્રાઉન્ડ ફ્લોર ધર્મ વિહાર ઓપોઝિટ જૈન ટેમ્પલ દેરાપોલ રાજમહેલ રોડ વડોદરા 1 ફોન નંબર 242445 મોબાઈલ 9825215839
टोल फ्री नंबर 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, second floor, Trident Mall, Racecourse Circle. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवालीपुरा के बाद वड़सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं। तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए। श्री राजूभाई पंजाबी ढाबा, ग्लोबल मेरिडियन हॉस्पिटल, दिवालीपुरा, कलाली वड़सर रोड, वड़सर और NH8 के पास वाघोड़िया चौकड़ी। कॉल 9427838637 और 77788000। વિરામદ આપનું સ્વાગત છે। ફિયર ફાઇલ્સના પ્રમોશન માટે અભિનેત્રી પ્રિયા શિંદે અને વિશાલ નાયક વડોદરાના મહેમાન બન્યા હતા। ફિયર ફાઇલ્સની પ્રથમ સિઝનની નોંધપાત્ર સફળતા બાદ અનોખી ડ્રામા ડોક્યુમેન્ટરી હોરર સિરીઝ ઝી ટીવી પર ફરીથી શરૂ થઈ રહી છે। 25 એપ્રિલથી ઝી ટીવી પર શરૂ થનાર ફિયર ફાઇલ્સ હર મોડ पे डरना प्रमोशन માટે અભિનેત્રી પ્રિયા શિંદે અને વિશાલ નાયક વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ये फियर फाइल्स जो हम इस सीज़न में शूट कर रहे हैं ये पहले वाले से बहुत डिफरेंट है, बिकॉज पहले वाला जो था वो हम लोग रियल लाइफ बेस्ड स्टोरीज करते थे। इस बार ऐसा है कि हम थोड़ा फिक्शन कर रहे हैं, थोड़ा ड्रामा कर रहे हैं ताकि लोगों को थोड़ा एंटरटेनमेंट मिले। और मैं चाहूँगी कि सारे दर्शक इस 25 अप्रैल से रोज़ सैटरडे संडे एवरी सैटरडे संडे 10:30 बजे फियर फाइल्स ज़रूर देखिए, बिकॉज इस बार एंटरटेनमेंट दुगना होने वाला है और बहुत सारी नई चीज़ें देखने को मिलेगी। और द क्वालिटी ऑफ द वर्क जो हम इस बार फियर फाइल्स में कर रहे हैं वो बहुत ही अच्छा है, तो लोगों को थोड़ा डिफरेंट बाकी शो से हमारे शो में आपको ज़रूर थोड़ा डिफरेंट नज़र आएगा। सो या मैं तो बस सबको बोलूँगी कि जाइए हमारा शो देखिए। और मैं तो बहुत लकी हूँ कि मैं फर्स्ट एपिसोड फियर फाइल्स का जो है वो कर रही हूँ, ताकि हमारे से दिस सीजन इज गोना स्टार्ट हमारे इससे। सो यस आई एम हैप्पी विद इट। અને આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે નવી હોરર સિરીઝ વિશે વધુ વાતચીત કરી હતી। तो कई बार ऐसा होता है कि मेरे साथ कई बार हम मेरे नेटिव प्लेस में है या फियर फाइल्स जैसे पिछले सीज़न था, पिछले सीज़न रियल कहानियाँ थी, जो जो घटनाएं हुई थी देश भर में उसके ऊपर आधारित थी। उसमें थोड़ा ज़्यादा थोड़ा खून खराबा था, उसमें ऐसे थे कई बार कि आपको रियल में भूत दिखाए जो ओवर द टॉप मेकअप के साथ था। इस बार ऐसा कुछ भी नहीं है, इस बार खून खराबा नहीं है, किसी का मर्डर नहीं है या किसी की लाश नहीं है। इस बार ऐसा है कि आपके दिमाग में जो फियर है, आपके दिमाग में जो भय है, उस पर हम खेल रहे हैं, साइकोलॉजी ऑफ फियर। जैसे मेरे साथ ऐसे कई बार हुआ है कि हमारी आदत है कि हम रात को कई बार ऐसे वॉकिंग के लिए निकल जाते हैं 12 बजे। बॉम्बे शहर तो ऐसे सेफ होता है, लेकिन कई बार आपको ऐसा लगता है कि आपको कोई फॉलो कर रहा है, आपको कोई दूर से देख रहा है, तो वो डर बैठा रहता है। तो वो डर कई बार ऐसा होता है कि वो सालों तक चलता है और वो निकलता नहीं है। तो ये जो इंसिडेंट है इस पर हम फियर फाइल्स दिखाने वाले हैं। और सबसे बड़ी बात है कि ट्रीटमेंट बहुत अच्छा है इस बार, एंड बहुत अच्छे क्वालिटी से हमने शूट किया है, बहुत अच्छे क्वालिटी से सारा प्रोडक्शन लेवल भी काम हुआ है। तो जी हाँ, आई थिंक ये सबसे मेन पॉइंट है। एबीवीपी द्वारा हेड ऑफिस खाते भारे विरोध प्रदर्शन કરવામાં આવ્યું હતું।
MS યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે ડેવલપમેન્ટ ફીના નામે વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે આજે ABVPના નેજા હેઠળ વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા યુનિવર્સિટી હેડ ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ વાઇસ ચાન્સેલર ન મળતા વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચારો સાથે ફી વધારાનો વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અત્યારે જે યુનિવર્સિટી દ્વારા ફરીથી ડેવલપમેન્ટના નામ પર રેગ્યુલર સ્ટુડન્ટ માટે 500 રૂપીસ અને જે સેલ્ફ ફાઇનાન્સના સ્ટુડન્ટ છે એ લોકો માટે 800 રૂપીસ ફી વધારો કરવામાં આવ્યો છે. એના વિરોધમાં આજે ABVP વડોદરા દ્વારા VC સરને આવેદનપત્ર આપવા આવેલ છે, પણ VC સર બહાર આવવાની ના પાડે એટલે અંદર બી જવાની પરમિશન નથી આપતા. એના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એનો સખતમાં સખત વિરોધ કરી રહ્યું છે, અને જો એના આગામી દિવસોમાં સારું પરિણામ નહીં આવે વિદ્યાર્થીઓના ફેવરમાં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દબાણ શાખાની ટીમે દાંડિયા બજાર ખાતેના દબાણો દૂર કર્યા હતા. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ આજ રોજ દાંડિયા બજારથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા મુખ્ય માર્ગ પર ત્રાટકતા દબાણકર્તાઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. દબાણ શાખાની ટીમે લારી ગલ્લા તેમજ કપડાની દુકાનધારકો દ્વારા લટકાવવામાં આવેલ કપડાના દબાણો દૂર કરી દબાણ શાખાની ટીમે જપ્ત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર વહીવટી વોર્ડ નંબર 5 દાંડિયા બજાર 4 રસ્તાથી ફાયર બ્રિગેડ 4 રસ્તા સુધી ફ્રૂટની લારીઓ રસ્તા રેસામાં મૂકીને દબાણ હતું એટલે લારીઓ ઉપાડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન ચરિત્ર પર આધારિત પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે ગત રોજ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે ડોક્ટર બાબા સાહેબના જીવન ચરિત્રના ઉચ્ચ વિચારોથી આજની યુવા પેઢી અવગત થાય તે આશય સાથે MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે પ્રવચન યોજાયું હતું. પ્રવક્તા મૂલચંદ્રણાએ ડોક્ટર આંબેડકરના જીવન અંગે માહિતી આપી હતી. દીપ પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. તેમજ સાલ પહેરાવી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં રહીશો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ છે અને એ નિમિત્તે આજનો આ કાર્યક્રમનો નિમિત્ત છે. જન્મજયંતિની ઉજવણી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરી અને એમના જીવનના અનેક પ્રસંગો જે છે એની વાત કરીશું. આજના જે મુખ્ય વિષય છે એ પ્રખર રાષ્ટ્રભક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજના પરિપ્રેક્ષમાં, એટલે એમનું એક રાષ્ટ્રભક્ત તરીકેનું જે સુપ્રદાન હતું એની વાત કરવાના છીએ. અને સામાન્ય રીતે એક એવી ગેરમાન્યતા ચાલે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે એક સીમિત વર્ગ જેને આપણે બેકવર્ડ ક્લાસ કહીએ છીએ એના એ નેતા, પણ હકીકત એવું નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેશ માટે એટલું મોટું પ્રદાન છે કે ખરેખર એ રાષ્ટ્રભક્ત અને પ્રખર રાષ્ટ્રભક્ત હતા. બસ એની વાતો કેટલીક અહીંયા આજે કરવાની છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ફતેપુરા ગુજરાત ટેકરા વિસ્તારમાં સિટી પોલીસના KSI એન્જિનિયર વિદ્યાર્થીને લાફો ઝીકી દેતા વિદ્યાર્થીના કાનના પડદા પર અસર, રહીશોમાં ભારે રોષ. અગ્નિશમન સેવા દિન નિમિત્તે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે વિવિધ બચાવ અને રાહત કામગીરીનું નિર્દેશન, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 34 જવાનોને ઇનામ આપી સન્માનિત કરાયા. આગામી 20મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત લઘુરુદ્ર હોમાત્મક કાર્યક્રમને પોલીસ દ્વારા પરવાનગી નહીં અપાતા સમાજના લોકોમાં ભારે નારાજગી. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર. ગોધરાના સરદારનગર ખંડ ચોકડી પાસે વોચ ગોઠવી ગેરકાયદેસર ઓઇલના કાર્ટૂન ભરી જતા આઈસર ટેમ્પર સહિત 3ને ઝડપી પાડતી ગોધરા LCB પોલીસ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DATV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.